આજરોજ નખત્રાણા તાલુકા પંચાયત કચેરી મધ્યે નખત્રાણા તાલુકા પંચાયત ન્યાય સમિતિ દ્વારા આયોજિત શિક્ષણ શિબિરનું ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું. શિબિર રાખવામાં આવી એના માટે ન્યાય સમિતિ ચેરમેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના પ્રોગ્રામમાં આપણા ગાંધી ગામના પૂર્વ ધારાસભ્ય અને માર્ગદર્શક એવા અમારા રમેશભાઈ તેમજ આપણે એપીએમસી ડાયરેક્ટર હસમુખભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય કસનજીભાઈ, આપણા ટીડીપી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ આપણા ભાવનાબેન, ન્યાય સમિતિ ચેરમેન શ્રી પીલાબેન, આપણા ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન તેમજ આપણા જે તાલુકા પંચાયત સદસ્ય તેમજ ઉપપ્રમુખ શ્રી સંધ્યાબેન, ગૌતમભાઈ, બેન શ્રી સંગીતાબેન, હરિભાઈ, આપણા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી ભાગવતીભાઈ, એટીવીટીના સદસ્ય આપણા ધર્મેન્દ્રભાઈ અને તમામ સરપંચ, ઉપસરપંચ અને તમામ ગામના તાલુકા પંચાયતના સદસ્ય તેમજ આપણા ન્યાય સમિતિ ચેરમેન પંચાયતના નખત્રાણા તાલુકા પંચાયત અને સામાજિક ન્યાય સમિતિ દ્વારા આજના એક દિવસીય જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો ઉપસ્થિત તમામ મહાનુભાવો, સરપંચ સંગઠન, તમામ ગામના સરપંચશ્રી અને નામી અનામી સૌનું હું આજના કાર્યક્રમ વતી આપનો કિંમતી સમય અહીં ફાળવ્યો અને વંચિતોની વહારે સરકાર અને પુસ્તક ઉપર એક હેડિંગ મારેલું છે વંચિતોનો વિકાસ, કે તમારા ગામના છેવાડાના વ્યક્તિને પણ કોઈ પણ યોજનાના લાભથી વંચિત ન રહી જાય એવા આજના કાર્યક્રમને આપણે ચરિતાર્થ કરી અને સિદ્ધ બનાવીએ એવી અભિલાષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ દ્વારા કાર્ય શિબિર સામાજિક ન્યાય સમિતિના કાર્ય અને ગુજરાત રાજ્ય સરકારની સામાજિક ન્યાય અધિકારી વિભાગનું કાર્ય શું છે એના માટેનો ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના સભ્યો અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો બધા સાથે મળીને એક સરસ મજાનું લોકોને, કાર્યકર્તાઓને પોતાના પાંખને એ શિબિરના માધ્યમથી એને માહિતી મળે અને પોતે પોતાના વિસ્તારમાં, ગામમાં, ગલીમાં, વોર્ડમાં, બૂથમાં જઈને વિકાસ કરી શકે એવી આખી યોજના આજે નખત્રાણા તાલુકાએ જેની પહેલ કરી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ. રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાનશ્રીએ ગામડું શહેર જેવું બને, ગામડામાં શહેર જેવી સુવિધા મળે. આજે લોકો ઘણા માંગણી કરતા હોય છે, મારા ગામની અંદર પેવર બ્લોક હોવા જોઈએ, મારા ગામની અંદર માધ્યમિક શાળા હોવી જોઈએ, મારા ગામની અંદર 24 કલાક વીજળી હોવી જોઈએ, મારા ગામની અંદર પાણી મળવું જોઈએ. આ રીતેની આખી સુવિધાઓ, શહેર જેવી સુવિધાઓ ગામડાઓને મળે એ રીતેનું આખું કેન્દ્ર સરકારથી કરે, રાજ્ય સરકાર અને રાજ્ય સરકારથી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધીની જે યોજનાઓ છે એ યોજનાનું આજે આ તાલુકા પંચાયત નખત્રાણામાં આજે માર્ગદર્શન મેળવવા માટેનું આજે આ કાર્યક્રમ હતું. આ કાર્યક્રમનું આયોજન કરવાથી આજના તાલુકા પંચાયત, આ વિસ્તારના ધારાસભ્યો અને અધિકારીઓને હું એક કાર્યકર્તા તરીકે એનો પણ આભાર માનું છું અને અભિનંદન આપું છું. અસ્તુ, વંદે માતરમ.